ગત 17 જુલાઈના રોજ સવારે બરાબર 11:16 કલાકે અંકલેશ્વરથી વાલિયા તરફ જઈ રહેલા એક ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. કારમુખ ટેન્કર સીધું જ યુનિવર્સિટીના મેઇન ગેટ તરફ ધસી આવ્યું હતું. ત્યાં પાર્ક કરેલી બાઇક અને સ્કૂટરને જોરદાર ટક્કર મારી હવામાં ફંગોટાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે અનેક વાહનોને કચ્ચરધાન વાગી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી છે. આ અકસ્માત બાદ સોશિયલ મીડિયા પર એવા આક્ષેપો થતા હતા કે યુનિવર્સિટીમાં પાર્કિંગની જગ્યા ન હોવાથી વિદ્યાર્થીઓ બહાર વાહન પાર્ક કરે છે. જોકે આ બાબતે યુપીએલ યુનિવર્સિટી મેનેજમેન્ટ સત્તાવાર ખુલાસો કરીને સત્ય સામે રાખ્યું છે. યુનિવર્સિટી પાસે પાર્કિંગની પૂરતી સુવિધા છે. અકસ્માત સમયે કેમ્પસની અંદર 100થી વધુ બાઇક, 50થી વધુ કાર અને 20થી વધુ બસો પાર્ક હતી. આ અંગે વધુમાં યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે તેઓ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ખૂબ જ કડક છે. કેમ્પસની અંદર માત્ર એવા જ વિદ્યાર્થીઓને વાહન લેવા દેવાય છે જેમની પાસે હેલ્મેટ હોય, આરટીઓ માન્ય પરવાનગી હોય. જે વિદ્યાર્થીઓ નિયમોનું ઉલ્લંઘન કરીને હેલ્મેટ વગર હાઈવે પર વાહન ચલાવે છે તેમને કેમ્પસમાં એન્ટ્રી મળતી નથી. આથી પકડાઈ જવાના ડરે આવા નિયમ ભંગ કરનારા વિદ્યાર્થીઓ જ પોતાના વાહનો ગેટની બહાર રોડ પર પાર્ક કરે છે, જે તેમની જિંદગી માટે જોખમી સાબિત થઈ રહ્યું છે. સંસ્થાએ ઉમેર્યું હતું કે વિદ્યાર્થીઓની સલામતી માટે અંકલેશ્વર, ભરૂચ, નેત્રંગ, રાજપીપળા, કીમ, કોસંબા, માંગરોળ અને ઝઘડિયા જેવા વિસ્તારમાંથી ખાસ બસ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. મેનેજમેન્ટે વાલીઓ અને વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને સંસ્થાને સહકાર આપે તેવી અપીલ કરાઈ છે.